તો રામ રામ ને સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે છે છેલ્લો દિવસ ઇન્ડિયામાં, ગુજરાતમાં, ઘરે પાછા વળી હરિની ઈચ્છા, જ્યાં હરિ લઈ જાય ત્યાં. જીવન એવું હોવું જોઈએ, જ્યાં રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, બરાબર? તો ચાલો ફટાફટ. એવો છો મસ્ત બધી ગાયો છે ગીરની નસલની, અને ખાય છે, અને કાતરાય છે. અહીંયા પણ ડૂસા છે, ઓલા નથી. આંબા છે, આંબામાં કેરીઓ છે, ઝીણીયું ઝીણીયું. આ બાજુ છે આંબો, એમાંય કેરીઓ છે. હવે કેરીઓ તો પાકીએ ત્યારે કોઈક ખાય કે ના નસીબમાં હોય. વાવીએ આપણે પણ ખાય કોક, બરાબર? હા, એનું ઉદાહરણ છે. હાલો ફટાફટ પેકિંગ કરીએ છીએ, પેકિંગ કરીએ બધું, કારણ કે અથાણાના અંતે હોય ને એનું પેકિંગ હરખું કરવું પડે ને, કારણ રસ્તામાં તૂટી જાય. તો બસ આ મારું ઘર છે. હવે અહીંયાથી નીચેનો નજારો બતાવી દઉં, અને અહીંયા ઉપર ફટાફટ પેકિંગ કરી લઈએ, આવડું કરી અને બેક ટુ તાવડી, પાપડ, અથાણું. કાતરાનું પેકિંગ થાય છે, કાતરાનું જાશે ઇંગ્લેન્ડ કાતરા. પેકિંગ થઈ ગયું છે. 2 બેગો ભરાઈ ગઈ છે, બરોબર? 2 બેગો અહીંયા છે, 1 બેગ અહીંયા છે, 3, 1 બેગ અહીંયા છે, 4 બેગ થઈ ગઈ છે. ને હવે બસ તૈયારી કરીએ છીએ, નીકળવાના છે સવારે. એટલે આજનો દિવસ ટૂંકમાં લાસ્ટ છે અહીંયાનું. બસ બધું લગભગ તો આવી ગયું, પણ જવાની મરજી નથી થતી, ખબર નહીં. જન્મભૂમિ છે ને એ પકડી રાખે છે. એટલે જે શું કહે, એક જવાનો એમ જ્યારે પહેલી વખત જતા હતા ત્યારે એટલું બધું ના થાય, કારણ કે એક જવાની ઓલી હોય ને કે ભાઈ ચાલો જઈ આવીએ, જલ્દી જલ્દી જઈએ, પૈસા કમાઈએ બધું. હવે ઘણા વર્ષો થઈ ગયા એટલે લોકોને આવે, બધાને એમ થતું જ હોય, ખબર નહીં. પણ મને તો એમ થાય છે કે હવે અહીંયા જ બસ રહીએ, ખબર નહીં. જન્મભૂમિ છે અને કર્મભૂમિ છે અહીંયાની, એટલે સવાલ જ નથી. તો થાય, બધાને થતું હશે, પણ મને તો બહુ થાય. આ વખતે વધારે થાય, નહીંતર એમ થાય કે રહીએ, પણ પાછા એમ કે આ વખતે ભગવત યાત્રા જ થઈ છે, ખાલી ભગવાનની જ યાત્રા હતી આખી. ચાલો, હરિની ઈચ્છા, બસ હરિ ઈચ્છા ને હરિ કૃપા. જીવન છે ને, જ્યાં રહીએ ત્યાં, ભલે ને અહીંયા રહીએ પણ મન વિદેશમાં હોય તો શું કામનું? બધા સાધુ સંતો એમ કહે છે કે તમે ગમે ત્યાં રહ્યો, શરીર ગમે ત્યાં રહીએ, મન ક્યાં રહીએ છે એની ઉપર ઇમ્પોર્ટન્ટ છે. તો બસ મન તો વૃંદાવનમાં જ છે. હું તો ઇઝરાયલમાં હતો, ન્યાય પણ હતો તો એમ થાય કે વૃંદાવનમાં હતો. ઇંગ્લેન્ડમાં છો તો એમ થાય કે વૃંદાવનમાં છું, દ્વારકામાં છું. અને પાછા પણ રહેશે, બોડી ત્યાં રહેશે, પણ એમાં શું કે અહીંયા જશે. મારી માને ગયા હતા ગામમાં, તો એ લોકો આવી ગયા, બસ તૈયારી કરે છે. અને મારી માઈ સાથે આવે છે. ઘણા એમ કહે છે કે ભાઈ આવે કે નથી આવતા કે શું છે. એકમાં આવ્યો છું, છેલ્લે નંબર મારા જૂના હતા ને બંધ થઈ ગયા. તો લાઈન તો જુઓ, જ્યાં હોય ત્યાં લાઈનમાં જ ઊભવાનું, છેલ્લે પણ. છેલ્લો દિવસ છે, પણ અહીંયા શું છે કે બધી જગ્યાએ ધક્કા જ ખાવાના છે. એટલે હજી 100 વર્ષ લાગશે કદાચ. છેલ્લો દિવસ છે, પણ ધક્કા ખાવાનો હજી ડૂક્યું નથી. નંબર તમારે બદલાવવા હોય તો જવાનું, બેંકમાં જવાનું, ઓફિસે જવાનું, આધાર કાર્ડની ઝેરોક્ષ દેવા જવાનું. અમારે કોઈ દિવસ આ 15 વર્ષમાં મેં ક્યાંય કંઈ દીધું જ નથી. આધાર કાર્ડ નહીં, કોઈ આવા છે જ નહીં ત્યાં તો. પહેલાં બરાબર, નંબર ચેન્જ કરવા હોય તો એ નંબર ચેન્જ કરવાના તમારે ઓનલાઈન જ થઈ જાય તમારા એપમાંથી, એટલે એ પણ કંઈ કરવાનું નહીં. એટલે આ તો ભારત છે, હજી અહીંયા તો હું વાર લાગશે 100-200 વર્ષને. ત્યાં વિદેશ તો આગળ છે જ 100 વર્ષ, એટલે એને તો વાત જ ન થાય. પણ અહીંયા હું અમે હવે આવતા એટલે અમારી પાસે ટાઈમ ઓછો હોય. હવે છેલ્લે એ એક્ટિવેટ કરતા હતા ને, એમાંય શું થયું, બેંકમાં એ એપ એક્ટિવેટ કરતા હતા તો એમાં વધારે ગુકા લાગી ગયા, એટલે 24 કલાક સુધી બ્લોક થઈ ગયો. હવે કાલે તો હશે નહીં, હવે ખબર નહીં બીજું શું કરીએ, હવે શું કેવું.
તો હાલો કાતરા ખાવા. મસ્ત મીઠા મીઠા મામો લઈ આવ્યો છે. મામાના કાતરા તો મીઠા જોઈને. તો હાલો ફટાફટ કાતરા પેક કરીએ અને નીકળીએ એરપોર્ટે. માં ગવાર ફોલે છે, ઉઠી ગયા છે, નીકળવાના છે હમણાં. હા ચીકુ સાંજે કેટલા સગાવાલા સંબંધીઓ આવ્યા, અત્યારે બધા હવે વિદાય દેવા આવ્યા છે ને જઈએ છીએ. પોલીસ સીતારામ મારી સીતારામ હું પીવું કાઈ કીધું એટલે બધું આવી ગયું. રસ પીધો હમણાં. આવ પાકું છે રસ પીધો. હા તબિયત સારી ને? એકદમ. જગદીશભાઈ છે, જીઓના પંપે છે. અમે પેટ્રોલ ભરાવવા ઉભા રહ્યા છે, જઈએ છીએ હવે લંડન માટે. ભાઈ ઓળખી ગયા, એ કે ક્યાંક જોયા, એ કે પણ પાકું જોઈને. ફાઇનલી અમે રાજકોટ એરપોર્ટથી નીકળીએ છીએ દિલ્હીથી લંડન જઈએ છીએ. રાજકોટમાં સિક્યુરિટી થઈ ગયું, બધું થઈ ગયું. અહીંયા આજે કોઈક જૈન ધર્મગુરુના કોઈક મોટા આવ્યા આવે છે. બહુ બધી ભીડ છે, બહુ બધા લોકો ઊભા છે એના દર્શન કરવા માટે. ખબર નહીં કોણ હોય. આ બાજુ બેઠા છે, જો છો, વ્હાઈટ કલરના બહુ બધા લોકો છે. એટલા તો અહીંયા બેઠા છે, બધા સાથે એકાબીજા જતા હોય ને એટલે એકા બધા જઈ અને બહુ બધું છે. બધાનું એ ભગવાન થઈ ગયું. પ્લેન છે ને રાજકોટથી દિલ્હી ઉતરે છે એટલે ઉતરવામાં એટલું બધું ઓલું કરે છે કે બધાના તાળવે સાસો થઈ ગયા છે. દિલ્હી એરપોર્ટ જાય છે હવે બીજી લંડનની ફ્લાઇટ લેવા. તો આ છે દિલ્હીનો એરપોર્ટ. રાજકોટથી દિલ્હી આવ્યા ને એમાં તો હા હતર કરીને ક્યાં હા ખબર નહીં, વેધર ખરાબ હતું કે શું હોય. આવું કોઈ દી નથી બની, રેકોર્ડ નથી બની, એવી બધી થયું છે. આમ હા હતર થઈ ગયા હતા. નીચે ઉતરીએ પાછું હતું એર ઇન્ડિયા. કેવું બધું તાંહડિયું ના હોય, તાંહડિયુંમાં પેલા ખાતા એવું તાંહડિયું જેવું છે બધું પાછળ કર્યું છે. ઓલું તાંહડિયું ને આમ ઓમ ને ઓલું મસ્ત છે. એ તો મજા પડી ગઈ. એને છે ને વ્હીલચેર કરી દીધી છે એટલે ગમે ત્યારે તમારી પાસે વડીલ હોય ને એને વ્હીલચેર કરી દેવાની એટલે ઇઝી, એમ કોઈ જાતનું ટેન્શન નહીં. એ મસ્ત બેઠા હાલવું નહીં. અત્યારે દિલ્હી એરપોર્ટ ઉપર જે પણ લોકો ઇંગ્લેન્ડ જતા હોય જેની પાસે વિઝા હોય તો એને વિઝાનું આખું પેજ આવે છે ને એ પ્રિન્ટ કરી લેવાનું, ખાલી શેર કોડ નહીં. કારણ કે આમ શેર કોડ હાલે પણ દિલ્હી એરપોર્ટવાળા છે એ શેર કોડ નથી હલાવતા, એને આખું પેજ જોઈએ. તો જે પણ જતા હોય દિલ્હી થઈને અથવા તો મુંબઈ થઈને, મને મુંબઈના નથી ખબર પણ દિલ્હીને આવી ઘટના બની છે હમણાં જ, એટલે મારો અનુભવ તમારી સાથે શેર કર્યો છે કે જે પણ જાય ને એને આખું ટૂંકમાં જે શેર કોડ નીકળે એ જગ્યાએ એનું પેજ હોય છે, એના સ્ક્રીનશોટ લઈ અને એને પછી તમારે પ્રિન્ટ કરાવી લેવાનું અથવા તો ફોનમાં પણ ચાલે, પણ શેર કોડ નહીં ચાલે. એમ શેર કોડ નહીં ચાલે, એ લોકોને આખું જોઈએ એમ, ખબર નહીં. પણ આ એમ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હે તો બધા સાથે શેર કરજો. કારણ કે કોઈ આવીને પછી ઇન્ટરનેટ આવતું હોય ના આવતું હોય, ઓનલાઈન ઉપર ગાઢવા અને ટાઈમ લાગે ને એ બધું માથાકૂટવાળું છે. તો પહેલાંથી એમ કે જેવી ઘટના મને ખબર પડે છે કે આવું બધાને એ પ્રમાણે હું માહિતી આપતો રહું છું. એરપોર્ટમાં ક્યારેય રાત જ નથી પડતી કે નથી ક્યારેય દિવસ થતો. દિવસ ને રાત બધું જ ચાલુ જ હોય, દોડ બધી ફ્લાઇટો 24 કલાક ચાલુ જ હોય છે. એટલે ના તો અહીંયા ક્યારેય રાત પડે છે ના તો ક્યાંય દિવસ પડે છે. મોટા માણસ હોય ને એને વ્હીલચેર છે ને મગાવી લેવાની, એટલે જ્યારે ટિકિટ લ્યો ને ત્યારે એમાં લખાવી દેવાનું, એટલે એને હાલવું ન પડે. નહીં જુઓ તો ખરી
કેટલું બધું હાલવું પડે. જો હું ઝૂમ કરું છું. લીધી નીકળ્યા છે અને પહોંચ્યા છે અત્યારે એથેન્સથી રોમ અને રોમથી લંડન. આવી રીતે આપણો પ્લેન જાય છે આમ થઈને એથેન્સ, રોમ્સ અને લંડન. કે કેમાં બેઠા આ છેલ્લે હો પ્લેન તો ક્લીન હોય પણ છેલ્લે પછી આવું હોય. ચલો તો ફાઇનલી અમે આવી ગયા છે હિથ્રો ટર્મિનલ 2 લંડનમાં. લેન્ડિંગ થઈ ગયા છે. ચાલો હવે ફટાફટ લેસ્ટર, અને લેસ્ટર અમારી ગાડી છે ને ગાડી લઈને સીધા ઘરે, એટલે પૂગશું સાંજે ઘરે. સવાર થઈ ગયો અહીંયા પૂગી આવ્યા છે પણ ઘરે પૂગશું ને તો સાંજ પડી જશે. અહીંયા બેસા છે, બસ આવે છે હમણાં. બસમાં જાશું લેસ્ટર. અહીંયા આપણી જેમ જ બસ હોય છે. જો પૂગી રહ્યો તો તમારું નામ શું? ખિલન. હે? ખિલન. વાહ ભાઈ વાહ, નામ તમારું પહેલી વાર સાંભળ્યો, ખિલન. તો પૂગી જ રહ્યો છે. હજી મેં કીધું થોડુંક બકાલું કંઈક લેતો જાઉં, ઇન્ડિયાથી આવ્યા તો હાલો લઈ લઈએ થોડું. ખિલનભાઈ મળ્યા. અહીંયા ચંદ્રસન વાળા તો બધા આપણા ઘરના જ છે. લઈ લીધું અને મૂકી દઉં છું ગાડીમાં અને નીકળીએ છીએ ઘરે. હવે મસ્ત ગાડી છે, મજા આવે હલાવવાની. હમણાં ઇન્ડિયામાં મેં હલાવી નથી ને, તો અહીંયા મજા આવે. બધો જો પડ્યો સામાન, અહીંયા ક્યાંય જગ્યા નથી મૂકવાની, ક્યાંય જગ્યા નથી. સિયાવર રામચંદ્ર કી જય. તો પૂગી આવ્યા છે લેસ્ટર થી ગાડી લઈ લીધી છે અમારી, અને ગાડી લઈને હવે નીકળ્યા છે ઘરે. લીધી છે ખારેક. ઇન્ડિયામાં તો ખારેક ખાવા ન મળે, પણ અહીંયા આવીને ખારેક ખાવામાં મસ્ત મીઠી ખારેક છે, ખબર નહીં ક્યાંની હોય. તો મારી માં ખારેક ખાય છે. ઇન્ડિયામાંથી આવ્યા ને ખારેક વિનાને આવ્યા, કેરીઓ વિનાને આવ્યા. કેરીઓ ને ખારેક ખાવા જ કરતા ઇન્ડિયામાં પણ ન મળી. ભાગ વિના હે ને કરમ વિના કર્મી નથી થવાતો. આ ઇંગ્લેન્ડમાં મળે પણ ઇન્ડિયામાં ન મળ્યું. વિચાર તો કરો, કારણ કે આ દેશમાં છે ને આખા દેશોમાંથી આવે. આફ્રિકા, બ્રાઝિલ, અમેરિકા, એટલે ક્યાંક ને ક્યાંક તો હોય જ. એટલે એમ અહીંયા મળે. તો ભારતમાં તો આપણે છે એ ભારતની હોય તો જ મળે. બહારથી તો આપણે લગભગ ન જ મગાવતા હોય, કારણ કે ભારતમાં થાય છે એટલે. પણ સિઝનમાં મળે. અહીંયા બારી મહિના બધું મળે. હવે 2 કલાકનો હજી રસ્તો છે. 2 કલાકમાં અમે પૂગી જાય હું ઘરે. તો ચાલો મળીએ ઘરે.